આજે આપણે સાવ જૂની અને એમાં પણ સાવ ફાટી ગયેલી સાડીમાંથી એકદમ સરસ નવો પીસ તૈયાર કરીશું ચોલીનો. તો વિડીયોને પૂરો જોજો જેથી કરી તમને બતાવી શકું કે આ કઈ રીતે બનાવી છે મેં, એ પણ સાવ ફાટી ગયેલી સાડીમાંથી. આપણા કસ્ટમરે આપણને એક સાડી આપેલી હતી જેની બોર્ડર સાવ ફાટી ગઈ હતી, એમાંથીને જ આપણે આ પીસ તૈયાર કરેલો છે. એ પણ એક જ સાડીમાંથી ઓઢણી પણ બનાવેલી છે, બ્લાઉઝ પણ બનાવેલું છે અને ચણિયો પણ આપણે બનાવેલો છે. તો સૌ પહેલાં તમે જોઈ શકો છો આવી સાડી છે આપણા કસ્ટમરે આપણને આપેલી છે. જે આપણા કસ્ટમરે આપણને સાડી આપી તે સાવ ખરાબ થઈ ગયેલી હતી. તમે જોઈ શકો છો જે નીચેનો ભાગ આવે છે ફોલનો ત્યાંથી તો સાવ ફાટી જ ગઈ હતી અને આમ પણ સાવ ખરાબ થઈ ગયેલી હતી. તો આ જ સાડીમાંથી આપણે એકદમ સરસ નવી ચોલી તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો નીચેની બોર્ડર છે ફોલવાળી, એ સાવ ખરાબ થઈ ગઈ છે, સાડી પણ ખરાબ થઈ ગયેલી છે. તો સૌ પહેલાં જે આપણે પલ્લુનો ભાગ આવે છે ત્યાંથી આપણે જે બોર્ડર કપાઈ ગઈ છે, ફાટી ગયેલી છે, ત્યાં સુધી આપણે ઓઢણી માટે કટિંગ કરી લેશું. નીચેનો ફોલ ભાગ છે એ આખો ખરાબ થઈ ગયો છે, એ આપણે અલગ કાઢી લેશું અને 2 થી 2.5 મીટર જેટલું આપણે સારું કાપડ છે એ ઓઢણી માટે લઈ લેશું. જે સાઈડનો સારો ભાગ હોય છે એ આપણે ઓઢણી માટે લેવાનો છે. એવું નથી કે ઉપરનો સાઈડ લઈ શકાય, ઉપરનો સાઈડ જે આપણે ખરાબ થઈ ગયો હોય તો આપણે નીચેનો સાઈડ પણ લઈ શકાય. અત્યારે આપણી પાસે સારો જે ઉપરનો ભાગ છે એ સારો છે, એટલા માટે હું અત્યારનો ઉપરનો જે ભાગ છે પલ્લુનો એ કાઢી લઈશ ઓઢણી માટે અને નીચેનો ભાગ છે એ અલગ આપણે ચણિયા માટે લઈ લેશું. ઉપરથી જે ભાગ નીકળેલો છે એ આપણે સાઈડમાં લઈ લેવાનો છે ઓઢણી માટે, અને જે નીચેનો ખરાબ ભાગ નીકળેલો છે ત્યાંથી આવી રીતે કટ કરી લેવાની છે બોર્ડર. છેક સુધી જે આપણે ખરાબ ભાગ છે એ લેવાનો છે અને સારો ભાગ છે એ નીચેનો બધો જ ભાગ આવી રીતે કટિંગ કરી લેવાનો છે. જેટલી બોર્ડર છે આપણે વધેલી એ બધી જ કટિંગ કરી લેવાની છે. ઉપરની ઓઢણીવાળી એક બોર્ડર કટિંગ નથી કરવાની, ફક્ત આપણે નીચેથી બીજો સાઈડ વધેલો છે કટકો, એ કટકામાંથી છેક જેટલી બોર્ડર છે એટલી બધી જ બોર્ડર કટિંગ કરી લેવાની. આવી રીતે તમે જોઈ શકો છો ફોલને પણ અલગ કરી લેવાનો અને મેં બોર્ડર અલગ કરી લીધી છે. તમે જોઈ શકો છો બોર્ડર આપણે અલગ કરી લીધી છે. હવે બીજી આપણે અલગથી બોર્ડર છે એ પણ લીધેલી છે. આવી રીતે પિંક મેં મેચિંગ કરીને પણ લીધી છે, ગોલ્ડન પટ્ટો પણ મેં લીધો છે. ખાસ કરીને આ બધી બોર્ડર મેચિંગ એકદમ સરસ તમે કરશો તો જ આપણે ચોલીનો ઉઠાવ આપશે, નહીંતર પછી જેવી જોઈએ એવી ચોલી નહીં બને. એટલે બોર્ડર એકદમ સરસ મેચિંગ કરવાની. પછી આપણે સાટીનનું કાપડ લેવાનું છે 3 મીટર જેટલું, આવી રીતે 10 ઇંચ જેટલો આપણે પટ્ટો લેવાનો છે કેનવાસનો. હવે ચણિયાના લંબાઈમાં પહેલાં આપણે એક્સ્ટ્રા 10 ઇંચ જેટલું બોર્ડર જે છે કેનવાસની એ લેવાની છે. પછી ઉપરથી આપણે કાપડ સ્ટાર્ટ કરવાનું છે. કાપડ આપણે બોર્ડર ઉપર નથી રાખવાનું કેમ કે આપણે ચણિયામાં ઓછું હોય એટલા માટે. ફક્ત નીચેનો 2 મીટરનો આપણે ઘેર છે સાડીનો, એમાંથીને જ ચણિયો બનાવવાનો છે અને એ પણ ફૂલ ઘેરમાં, એટલા માટે બોર્ડર આપણે એક્સ્ટ્રા અલગથી નીચે લેવાની છે. 10 ઇંચ આપણે એક્સ્ટ્રા 40ની લંબાઈ હોય તો 10 ઇંચ આપણે કાઢી લેવાનું, 30 ઇંચની જ આપણે કલી બનાવવાની છે લંબાઈમાં. પછી જે નીચેનો ઘેર છે એ આપણે જેટલી બોર્ડર વધેલી છે નીચેથી એના 8 ભાગ કરી દેવાના. જે બોર્ડર છે એટલો આપણે ઘેર થશે નીચેની સાઈડમાં. જે આપણે કટિંગ કરીને બોર્ડર રાખેલી છે એને 8 ભાગ કરી દેવાના. પછી 2 સાઈડમાં કલીને એક આપણે આંગળ જેટલી સિલાઈ કાઢી લેવાની અને નીચેનો ઘેર આપણે આવી રીતે કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મેં એક કટ મૂકેલું છે. અત્યારે આપણે એક કલી બનાવીને હું તમને બતાવીશ. જેટલો આપણે સાડીમાંથી કટિંગ થયેલો બોર્ડર છે એ જ બોર્ડરના 8 ભાગ કરી લેવાના. 8 ભાગ કરી આવી રીતે ડબલ કરી લેવાનું. અત્યારે હું તમને એક કલી કરીને બતાવીશ. હવે આપણે કમરનું માપ લેવાનું છે. કમરને પણ આપણે 8 ભાગ કરી લેવાના છે. જેટલી તમારે કમર જોતી હોય એટલી આપણે કમર લઈ લેવાની. કમરને 8 ભાગ કરી દેવાના. 8 ભાગ કરી અને એને આપણે જે અત્યારે એક ડબલ બોર્ડર રાખેલી છે એટલે એને ડબલ કરી લેવાનું. ત્યાં પણ એક આંગળ જેટલું સિલાઈમાં એક્સ્ટ્રા કાઢી લેવાનું. અત્યારે આપણે એક કલી કટિંગ કરવાની છે એટલા માટે. તમે જોઈ શકો છો મેં કમરના 8 ભાગ કરી ત્યાં પણ એક ક્રોસમાં કટિંગ કરી લીધું છે. હવે નીચેના ભાગમાં જે પોઈન્ટ કરેલો છે એ અને ઉપરનો પોઈન્ટનો છે આપણે કમરનો, એને આપણે બેને મેળવી દેવાના છે. ક્રોસમાં સિલાઈ લઈ લેવાની છે. અત્યારે તમને એક કલી કટિંગ કરીને બતાવું છું, એવી આપણે પછી 8 કલી કટિંગ કરી લેવાની છે. લંબાઈ આપણે 30 ઇંચની જ લીધી છે કેમ કે 10 ઇંચનો નીચે આપણે પટ્ટો મૂકવાનો છે કેનવાસનો, એક્સ્ટ્રા મૂકવાનો છે જેથી કરી આપણે સાડીનું કાપડ એમાં વધારે ન જાય એટલા માટે. હવે આપણે એક કલી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી આપણે 8 કલી કટિંગ કરવાની છે. એક આવડી અને એક સાવડી મૂકી અને કટિંગ કરવી તો આપણે અંદરનું અસ્તર પણ ઓછું જોશે. અત્યારે મેં તમને એક કલી કટિંગ કરીને બતાવી એવી મેં 8 કલી કટિંગ કરી લીધી હતી. પછી જે સાડીનું ઉપરનું કાપડ હતું આપણે જે બોર્ડર કાપેલી હતી એને ઇસ્ત્રી કરી લીધી હતી અને આવી રીતે કરી મેં ચોંટાડી દીધું છે. પછી સાઈડમાં જે કાપડ વધે છે એને કટિંગ કરી લેવાનું છે. બધી જ કલીને આવી રીતે લગાવી દેવાની. એકદમ પતલું કાપડ છે એટલે મેં તમને ચોંટાડીને બતાવેલું છે કેમ કે પ્યોરનું છે.
ઇસ્ત્રી કરી લેવાની અને ઇસ્ત્રી કરી પછી આવી રીતે ચોંટાડી દેવાનું. સાઈડનું જેટલું કપડું વધે એટલું કટિંગ કરી લેવાનું. આ જે સાઈડમાં કપડાં વધે છે એમાંથી આપણે બ્લાઉઝ બનાવવાનું છે એટલા માટે. તમે જોઈ શકો છો 8 કલી મેં આવી રીતે અવળી મૂકી દીધી છે. હવે કટિંગ કરી લઈશ. એક્સ્ટ્રા કાપડ જેટલું છે એટલું બધું જ કટિંગ કરી લેવાનું છે. જો તમારે 16 કલીનો બનાવવાનો હોય તો આપણે આ 8 કલી બનાવેલી છે એની અડધી કરી લેવાની અને 16 કલી લઈ લેવાની. તો મેં બધી જ આવી રીતે કટિંગ કરી લીધી છે અને જે વચ્ચે બૂટા હતા સ્પેચ જેવા એને આપણે રાખી દીધા છે. એ એક પછી એક લેવાનું છે. એક આપણે સ્પેચવાળો ભાગ લેવાનો છે અને એક પ્લેનવાળો ભાગ લેવાનો છે. એવી રીતે સ્ટિચિંગ કરી લઈશું. જે મોટા ભાગ છે એ આપણે નીચે રાખીશું અને નાના ભાગ છે કમરના એ બધા ઉપર રાખીશું. 8 કલી આવી રીતે જોઈન્ટ કરી લઈશું. અડધા ઇંચ સિલાઈ રાખી આવી જ રીતે બધી કલી જોઈન્ટ કરી દેવાની અને એક સાઈડ મૂકી દેવાની. પછી આપણે નીચેની બોર્ડર જે મૂકવાની છે એ લેવાની છે. કેનવાસનો પટ્ટો જે છે એ લઈ લેવાનો છે. એમાં તમે જોઈ શકો છો મેં આવી રીતે બોર્ડર મેચિંગ કરી સિલાઈ કરી લીધી છે. જે આપણે કેનવાસનો પટ્ટો છે એના ઉપર એક કપડું નથી લગાવવાનું. નીચેની સાઈડમાં લગાવી દેવાનું અસ્તરનું. કોઈ પણ કલર ચાલે અંદરની સાઈડમાં, કેમ કે એ નીચે વહી જશે અને આ ઉપરની સાઈડમાં બોર્ડર રહેશે. તો જે મેચિંગ આપણે કરવાની હોય એ બધી મેચિંગ કરી લેવાની બોર્ડરની. પછી આવી રીતે એક પછી એક બોર્ડર મૂકી દેવાની. હવે જે સાડીનો પટ્ટો હતો એ હું તમને મૂકી બતાવીશ. સાડીમાંથી જે બોર્ડર કટિંગ કરી લીધી હતી એ આવી રીતે મેં જોઈન્ટ કરી દીધી છે. અને જે પછીની છે બોર્ડર છે એની નીચેની એક સાઈડ ખુલ્લી રાખવાની. અંદરની સાઈડમાં જે આપણે સાટીનું કાપડ છે એ તો ખાસ કરીને લેવાનું જ, નહીં તો નીચેની સાઈડમાં આપણે દેખાશે કેનવાસનો. એટલે આવી રીતે તમે જોઈ શકો છો મેં બોર્ડર એક સાઈડ જોઈન્ટ કરી દીધી છે. નીચે કેનવાસનો પટ્ટો પણ મૂકેલો છે. એના વચ્ચે જે સાટીનું કાપડ છે બોર્ડરમાં એ પણ મૂકેલું છે, જેથી કરી અને સાડીમાં એકદમ શાઇનિંગ આપે. સાડીના પટ્ટામાં જો તમે ડાયરેક્ટ જ મૂકશો તો શાઇનિંગ નહીં આપે. હવે એની ઉપર પાછી આપણે આવી રીતે બોર્ડર મૂકી દેવાની છે. બંને સાઈડથી કવર કરી લેશું. બોર્ડર અંદર વહી જશે. જે એક્સ્ટ્રા કાપડ છે એ પણ અંદર વહી જશે. જે આપણે વર્કવાળી બોર્ડર છે એ જ બહાર દેખાશે. આવી રીતે સ્ટિચિંગ કરી લેવાનું છે. બરાબર એક્ઝેક્ટ આપણે જે સિલાઈ બોર્ડર છે વર્કવાળી એના ઉપર જ સિલાઈ લેવાની છે. તો નીચેની સાઈડમાં અસ્તર જોઈન્ટ કરી દેવાનો. ઉપર આવી રીતે પટ્ટા મૂકી દેવાના અને છેલ્લે જે ઉપરનો પટ્ટો બાકી રહેશે એ આપણે પહેલાં રહેવા દઈશું. અને જે આપણે પહેલાં કરલી બનાવેલી હતી એ કરલી મેં કમ્પ્લીટ કરી અને વચ્ચેની સાઈડમાં તુઈ પટ્ટી મૂકી શકાય. મેં અત્યારે સમોસા પટ્ટી મૂકેલી છે કરલી ઉપર. પછી આવી રીતે બે જોઈન્ટ કરી લઈશું. બોર્ડર અને જે આપણે કરલી બનાવેલી છે એનો નીચેનો ભાગ છે એ બંને આવી રીતે જોઈન્ટ કરી લઈશું. બરાબર સેન્ટરનો ભાગ વચ્ચેનું લેવાનું. બે સાઈડથી આપણે સિલાઈ કરી લેવાની. બોર્ડરને પણ વચ્ચેની સાઈડ સેન્ટરમાં માપ લઈ અને પોઈન્ટ કરી લેવાનું. ચણિયાને પણ વચ્ચેની સાઈડમાં બરાબર 4 કરલી બે સાઈડ રાખી વચ્ચેથી એક સાઈડ આપણે ફરતી ઓલી બાજુ અને એક સાઈડ આ બાજુ એવી રીતે સિલાઈ કરી લેવાની છે. વચ્ચેથી જ આપણે બોર્ડરને મૂકીશું, કેમ કે એક સાઈડ મૂકીશું તો આપણું વર્ક સાઈડમાં વહી જશે. એટલા માટે આવી રીતે ઉપર રાખી દેવાની અને અડધા ઇંચ જેટલી સિલાઈ કરી લેવાની. તમે જોઈ શકો છો નીચે જે ટમેટી કલરનું કાપડ છે એ મેં નીચેની સાઈડમાં અસ્તર આરે જોઈન્ટ કરેલો છે કેનવાસ આરે. એને પછી આપણે અંદરની સાઈડમાં કવર કરી લઈશું. અત્યારે આવી રીતે બોર્ડર મૂકી દેવાની છે. આ નીચેનો ભાગ છે આપણે ઘેરવાળો આવે છે એ કમરથી નીચેનો ભાગ. હવે એના ઉપર બરાબર કેનવાસની ઉપર સિલાઈ આવે એવી રીતે સિલાઈ કરી લેવાની છે. પછી જે સિલાઈ કરી લીધી છે બે બાજુ, હવે જે ઉપરની પટ્ટી વચ્ચેનો બે ભાગ છે એને બરાબર સિલાઈ દેખાય નહીં એટલા માટે આપણે જે ગોલ્ડન પટ્ટો છે એ બેની સાઈડમાં વચ્ચેની સાઈડ સિલાઈ કરી લેવાની છે, જેથી કરીને ખબર જ નહીં પડે કે આપણે કઈ રીતે આમાં જોઈન્ટ કરેલું છે એમ. નીચેની સાઈડમાં મેં કવર કરી લીધી છે અને જે આપણે જોઈન્ટ કરેલો ભાગ છે એના ઉપર મેં આવી રીતે પટ્ટો મૂકી દીધો છે. તમે જોઈ શકો છો. નાની મોટી જે તમને લેસ ગમતી હોય એ લેસ લઈ અને આવી રીતે વચ્ચેની સાઈડમાં જોઈન્ટ કરી દેવાને. આ કમ્પ્લીટ થઈ ગઈ છે નીચેની બોર્ડર, તમે જોઈ શકો છો. આવી રીતે બોર્ડર જોઈન્ટ કરવાથી આપણે કાપડ પણ ઓછું જોશે, સાડીનું પણ અને સાટીનું પણ. તો તૈયાર થઈ ગઈ છે નીચેની બોર્ડર. હવે નેફો તૈયાર કરીશું. નેફા માટે મેં કમર હતી એટલા માપની આપણે નીચેનું સાટીનું કપડું લેવાનું છે. પછી એના ઉપર સાડીનું કપડું જોઈન્ટ કરી દેવાનું છે. ચણિયો સીધો રાખી નેફો અવળો રાખી દેવાનો. પછી સિલાઈ કરી લેવાની. અડધા ઇંચ જેટલું રાખી પછી આપણે સિલાઈ કરી લેવાની છે. તમે જોઈ શકો છો મેં નેફો મૂકી દીધો છે એક સાઈડ. હવે એના ઉપર આપણે જે એક પટ્ટી વધેલી છે એ રાખી દઈશું. જે આપણે નીચેની બોર્ડર બનાવેલી હતી એનામાંથી જ મેં મેચિંગ હતી એ જ બોર્ડર મેં ઉપર મૂકી દીધી છે. બોર્ડરને બરાબર આપણે પહેલી સિલાઈ કરેલી છે, નેફા આરે જોઈન્ટ કરેલો છે ચણિયા આરે, એના ઉપર જ રાખીને મૂકી દેવાની છે. બે સાઈડમાં સિલાઈ કરી લેવાની છે.
ઉપર નીચે બે એકદમ સરસ આપણે જોઈન્ટ કરી દેવાની છે લેસને. જે આપણે નેફાના ભાગની સિલાઈ લીધી છે એના ઉપર જ આ બોર્ડર લેવાની છે. હવે એ બોર્ડર આપણે સ્ટિચિંગ થઈ ગઈ છે એના નીચે એક આપણે સમોસા લેસ મૂકી દઈશું, જેથી કરી આપણે જે સિલાઈ લીધેલી છે નેફાની એ બહાર દેખાશે જ નહીં, એના ઉપર બોર્ડર આવી જશે. હવે આ સિલાઈ લઈ બે સાઈડમાં આપણે પટ્ટી વાળી દેવાની છે નેફાની, અને ઉપરની સાઈડમાં પટ્ટી વાળી દઈ નેફો આખો અંદર સાઈડમાં આવી રીતે વાળી દેવાનો છે. પછી બે ભાગ જોઈન્ટ કરી દેવાના છે. મેં બધું કમ્પ્લીટ કરી દીધું છે. નેફો પણ અંદર વાળી દીધો અને બંને ભાગ જે ખુલ્લા ભાગ હતા એ પણ જોઈન્ટ કરી દીધા. પછી જે આપણે વચ્ચેની કલી જે જોઈન્ટ કરેલો ભાગ હોય ત્યાં આપણે આવી રીતે જે પહેલી ગરલીમાં મૂકેલી હતી સમોસા લેસ એ જ લેસ આપણે ફરીથી પણ વચ્ચેના ભાગમાં મૂકી દઈશું, જ્યાં આપણે ચણિયો જોઈન્ટ કરેલો છે એ જ ભાગમાં. નેફો અંદરની સાઈડમાં વાળી પછી બે ભાગ જોઈન્ટ કરી દીધા. એ વિડીયો મેં સ્કીપ કરેલો છે, નહીંતર આપણે વિડીયો આમાં બહુ લાંબો થઈ જશે એટલા માટે. હવે જે જોઈન્ટ કરેલો ભાગ છે એના ઉપર આવી રીતે સવડો ચણિયો રાખી દેવાનો છે, અને જે આપણે સાઈડમાં બધી કલીમાં લેસ મૂકેલી છે સમોસા લેસ એ જ આપણે વચ્ચેની સાઈડમાં આવી રીતે પટ્ટી વાળી દેવાની છે, કેમ કે આના અંદર હવે કોઈ કવર નહીં આવે, આ એક જ પટ્ટી ઉપર રહેશે એટલા માટે. જે બીજી કલી છે એના ઉપર આપણે ચણિયાની જે બોર્ડર મૂકેલી છે ઉપર નેફાની ને નીચેની બોર્ડર એમાં કવર થઈ ગઈ છે, એટલે આમાં જ્યારે આપણે પટ્ટી મૂકવી ત્યારે અંદરની સાઈડમાં વાળીને પછી જ મૂકવાની. જ્યારે આપણે સ્ટાર્ટ કરવી ત્યારે પણ વાળી દેવાની અંદર, અને જ્યારે આપણે પૂરી થશે ઉપર કમરના ભાગમાં ત્યારે પણ થોડી કટ કરી અંદરની સાઈડમાં વાળી દેવાની, જેથી કરી એને બહાર ખરાબ ન લાગે એટલા માટે. અને જો તમે વાળશો નહીં તો પણ આપણે ખરાબ થઈ જશે, પટ્ટી જે છે એ ખરાબ થઈ જશે એટલા માટે. આવી રીતે અંદરની સાઈડમાં રાખી દેવાનું અને સિલાઈ કરી લેવાની. અત્યારે આ પટ્ટી મૂકવી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે નીચેની સાઈડમાં કપડું એકે આવી ન જાય, ઉપર પણ એકે ચપટી ન આવે અને ખેંચાય નહીં પણ એ ધ્યાન રાખવાનું. ખેંચાવું પણ ન જોઈએ અને બીજું કપડું અંદરની સાઈડમાં આવી પણ ન જવું પડે, કેમ કે આપણે ચણિયો કમ્પ્લીટ ગોળ તૈયાર થઈ ગયો છે. હવે ખાલી વચ્ચેની એક જ સાઈડ આપણે પટ્ટી મૂકવાની બાકી રહી છે. તો આવી રીતે બે સાઈડમાં ચણિયો ખુલ્લો કરી લેવાનો અને વચ્ચેના ભાગમાં સિલાઈ કરી લેવાની. તમે જોઈ શકો છો હું સિલાઈ કરી ઉપરની સાઈડમાં એક્સ્ટ્રા કાપડ વધશે ને આપણે પટ્ટી અંદર કટ કરી પટ્ટી વાળી દઈશું, પછી અહીંયા રફ કરી લઈશું. એક્સ્ટ્રા જે છે એ આપણે કટિંગ કરી લીધી છે અને થોડી નાની એમથી પટ્ટી અંદર વાળી આવી રીતે છેક સુધી સિલાઈ કરી લેવાની. એને આપણે રફ કરી લેવાનું છે, જેથી કરી એને આપણી પટ્ટી ખરાબ થઈ અને નીકળી ન જાય એટલા માટે. તો તૈયાર થઈ ગઈ છે. હવે જે વધારાના બધા દોરા છે એ કટિંગ કરી લેવાના, ફિનિશિંગ સરસ આવે એટલા માટે. તૈયાર થઈ ગયું છે આપણે ચણિયો બનીને. તમે જોઈ શકો છો ઓછા જ કાપડમાં એકદમ સરસ ફિનિશિંગ આવી શકે એવો ચણિયો બનાવીને તૈયાર કરેલો છે. તમે જોઈ શકો છો આપણે જે ફાટી ગયેલી બોર્ડર હતી એ ક્યાંય જ દેખાશે નહીં, એકદમ સરસ અંદર ફિટિંગમાં આવી ગયેલી છે. અને બોર્ડરની નીચેની સાઈડમાં આપણે કેનવાસનો ભાગ જે છે ત્યાં વચ્ચે સાટીન મૂકેલું છે, એટલે બોર્ડરની ચમક પણ એકદમ સરસ આવી ગઈ છે. વચ્ચેની સાઈડમાં કલીએ એક સ્પેસ મૂકી અને એક પેચમાં મૂકેલા છે, એક પ્લેન ભાગ લઈ લીધો છે તમે જોઈ શકો છો. હવે જે પલ્લુનો ભાગ આપણે કટિંગ કરીને રાખેલો હતો એના ઉપર આપણે લેસ મૂકી દઈશું. લેસમાં અત્યારે મારી પાસે રેડ કલરમાં હતી એટલે મેં બે સાઈડમાં સેજ આપણે દેખાય થોડો અમથો રેડ કલર એટલો જ રાખેલો છે, અને આવી રીતે બધી બાજુ હું સિલાઈ કરી લઈશ અને પછી આપણે ઇસ્ત્રી મારી દઈશું એટલે આપણે ઓઢણી પણ તૈયાર થઈ જશે. હવે જે આપણી પાસે એક્સ્ટ્રા કાપડ જેટલા કટકા હતા એ બધા જોઈન્ટ કરી અને મેં બ્લાઉઝ બનાવેલું છે. એ વિડીયો હું આગળના વિડીયોમાં બતાવીશ. બીજી ચોલી બનાવું એમાં સાવ નાના નાના ટુકડા હતા એમાંથીને જ મેં જોઈન્ટ કરેલા છે. જે સ્લીવનો ભાગ છે એમાં પણ મેં અસ્તર જ મૂકેલું છે, કોઈ એમાં આપણે સાડીનું કાપડ નથી મૂકેલું, જેથી કરી આપણે કાપડ ઓછું જોઈએ એટલા માટે. પછી જે સાઈડમાં આપણે શોલ્ડર આગળ જે આમ આડી પટ્ટી છે એ પટ્ટીમાં મેં પણ જોઈન્ટ કરેલા છે, નાના ટુકડા જ જોઈન્ટ કરેલા છે. એના ઉપર આવી રીતે લેસ મૂકી દીધી છે, જેથી કરી લંબાઈ પણ વધી જાય અને પેટર્ન પણ બની જાય. છેલ્લે આપણે ઓઢણી અને ચણિયો બનાવ્યો એમાંથી સાવ નાના નાના જ કટકા વધેલા હતા, એટલા માટે મેં બહુ જોઈન્ટ નાના કરેલા છે
અને એ બધી જેટલા જોઈન્ટ કરેલા છે પાછળની સાઈડમાં પણ આગળની સાઈડમાં જેટલી લેસ મૂકેલી છે ત્યાં બધે જ એક્સ્ટ્રા અલગ કાપડ મૂકીને મેં બનાવેલા છે, જે હું આગળના વિડીયોમાં બતાવીશ. ને ત્યારે આપણો હાલની વિડીયો બહુ લાંબો થઈ જશે. આ લેસમાં પણ મેં 2 અલગ અલગ આપણે સાડીના કટકા હતા એમાં જોઈન્ટ કરી દીધા, પછી ઉપરની સાઈડમાં આવી રીતે લેસ મૂકી દીધો છે અને એકદમ સરસ આપણે શેપ આપી ગળાનો. અંદરની સાઈડમાં સમોસા લેસ મૂકી દીધી છે, દોરી બનાવી દીધી છે. જે જોઈન્ટ કરેલા કટકા છે એને આ બધે જ આપણે પટ્ટી મૂકી દેવાની છે. આ પટ્ટી તમે કોઈ પણ લઈ શકો છો, એવું નથી કે આપણે ચણિયામાં હોય એ જ પટ્ટી આપણે બ્લાઉઝમાં પણ લેવાની છે. ફક્ત સ્લીવના ભાગમાં જ આપણે બોર્ડર મેચિંગ કરવાની છે, પછી જ્યાં આપણે સારી લાગે એ પ્રમાણે આપણે ફિનિશિંગ આપી દેવાનું છે, એની ડિઝાઇન પણ આપી દેવાની છે. અત્યારે મેં પાછળ હૂક રાખી દીધા છે અને આ જે બ્લાઉઝ છે એ એકદમ સરસ કમ્પ્લીટ ફિટિંગમાં પહેલાં લઈ લીધું છે. અંદરનું અસ્તર, ઉપરની સાઈડમાં જે કપડાં વધેલા હતા એને આપણે પેટર્ન બનાવી દીધી છે. ચણિયો અને બ્લાઉઝ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જે ઓઢણીમાં મેં બતાવેલું તમને કે આવી રીતે બધી બાજુ પટ્ટી મૂકી દેવાની, એનો પણ મેં વિડીયો આગળ બતાવેલો છે. એની નીચે મેં સમોસા લેસ આવે છે એ મૂકી દીધી છે. એકદમ સરસ લુકમાં તમે જોઈ શકો છો. તૈયાર થઈ ગઈ છે આપણે ચોલી બનીને. તો છે ને વેસ્ટમાંથી બેસ્ટ એકદમ સરસ લુકમાં ચોલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે હાવ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશું. સાવ ખરાબ થઈ ગયેલી સાડી હોય તો પણ એકદમ સરસ લુક આપી દઈશું. ચોલીમાં એ જ જોવાનું છે કે જે લેસ જે આપણે મૂકેલી છે એનું ફિનિશિંગ અને મેચિંગ કરતાં ફાવવું જોઈએ આપણે. જો મેચિંગ સરખું નહીં આવે તો પણ ચોલી બરાબર નહીં બને, અને સ્ટિચિંગ પણ સરખું નહીં આવે, કટિંગ પણ સરખું નહીં સમજાય તો તમારી ચોલી જોઈએ એવી નહીં બને. એક સાઈડમાં આપણે સમોસા જે બ્લાઉઝમાં મૂકેલા છે એ અંદરની સાઈડમાં કવર કરીને મૂકેલા છે, જેથી કરી આપણા કસ્ટમર પહેરશે તો અંદર વાગશે પણ નહીં. આવી જ રીતે અલગ અલગ વિડીયો હું તમને મારી ચેનલમાં બતાવીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ આગળ શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નીચેમાં આપણે કેનવાસનો પટ્ટો મૂકેલો છે 10 ઇંચનો, એટલે છૂટી રહેશે. અને અંદરની સાઈડમાં મેં ચણિયા અંદર જે ચણિયો બનાવેલો રેડી આવે છે એ મેં બનાવી અલગથી અંદર પહેરાવેલો છે, જે હું તમને આગળની સાઈડ વિડીયો બતાવીશ. જેથી કરી આપણે બધી ચોલી સીવી એમાં આપણે એકદમ સરસ નીચેથી ખુલ્લી રહે તો બધામાં આપણે કેનવાસનો મૂકવું પડે, ડાયરેક્ટ ચણિયો જ પહેરાવી દેવાનો. હું મારા કસ્ટમરને બધાને એવો ચણિયો જ બનાવી દઉં છું, અને પછી જે ચોલી સીવા આપે એને ડાયરેક્ટ આવી રીતે કેનવાસ મૂકી અને ચોલી સીવી દેવાની. કેન નહીં મૂકવાનું. કેનનો ચણિયો આપણે અલગ બનાવી અને મેં અત્યારે પહેરાવેલો છે એમ પહેરી લેવાનો છે. તમારે જરૂર પડે અને ફોટોશૂટ કરાવવું હોય, ખુલ્લી રાખવી હોય ત્યાં સુધી કેનનો ચણિયો પહેરી રાખવાનો. પછી આપણે વાળીને તિજોરીમાં મૂકવી હોય ત્યારે આપણે કેનનો ચણિયો અલગ કરી લેવાનો, જેથી કરી એકદમ સરસ થઈ જાય અને ડબલ ખર્ચા પણ ન થાય. બધા જ ચણિયામાં એક જ આપણે ચણિયો થઈ જાય છે કેનવાળો. જેટલી ચોલી હોય બધામાં એક જ પહેરી લેવાનો છે. એ મારવાડીમાં પણ પહેરી શકાય અને ચણિયા ચોલીમાં પણ પહેરી શકાય. એકદમ સરસ નવા જ લુકમાં બની ગઈ છે આપણે ચોલી, તમે જોઈ શકો છો.